પડશે. તમને કદાચ મારી વાત નહીં ગમે, તમે જે કામ કહેશો એ બધું જ કરવા તૈયાર છું, પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા, કારણ કે હું નહીં છોડાઈ શકું. મારું કોઈ માનશે નહીં, કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી બી ફોન આવે, કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે, કોઈ બી મોટા સાહેબનો ફોન આવે, કોઈને છોડતા નહીં એકવાર માટે. આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાતક નથી બનવાનું. આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઇવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે. એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં ફાડશે, હવે ચલાન નહીં ફાડશે. રોંગ સાઈડની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે, એટલે સ્લેટ પકડવી બહુ ભારે પડશે. એટલે કોઈ બી રોંગ સાઈડ પર જતા નહીં, અને રોંગ સાઈડ પર જાઓ તો ફોટો જે સ્લેટ વાળો પડે ને એ ઇન્સ્ટાગ્રામ પર મૂકજો, એટલે ભવિષ્યની અંદર બીજા કોઈ તોડે નહીં નિયમો. એટલા માટે આપ સૌ પાસે નિવેદન છે કે આટલા વિષયો આપ લોકો જરૂરથી કરો. જેટલી ફરિયાદો છે જરૂર, અહીંયા 2 જણ બેઠા છે એ બધી લખાઈ લો, અને એ ફરિયાદોને હું અહીંયા જ બેઠો છું ભાઈ, અને એ ફરિયાદો જે કઈ છે એના માટે કાલે અહીંયા અધિકારીઓ આવીને બધી જ સોસાયટીઓની જેટલી અલગ અલગ સોસાયટી વાળા આવેલા છે એ બધા જ